નમસ્કાર, આપકી આવાજ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। जीतेगा भाई जीतेगा बरोड़ा बार एसोसिएशन आखा गुजरात में आ एक इंडिकेटिव इलेक्शन होय छे। हाईटेक टेक्नोलॉजी साथेनु अहींया खूब ज सारी व्यवस्था साथे इलेक्शन कमिश्नरे खूब सवलतों साथेनु अहींया केम्पस तैयार करेलो छे वोटिंग माटेनु अने दरेक उम्मीदवार પોતાની રીતના કેનવાસિંગ કરે છે, એમના ટેકેદારો એમનું કેનવાસિંગ કરે છે, પણ જે લાયક ઉમેદવાર હશે એને જ લોકો વોટ આપશે, એ મારો અભિપ્રાય છે। થેન્ક યુ। શું નામ છે તમારું? દિલીપસિંહ આર સોલંકી। મારું નામ એડવોકેટ જાનકી કારેલિયા છે। હું મેનેજિંગ કમિટી જનરલમાં ઊભી છું। મારો કેન્ડિડેટ નંબર 6 છે। વકીલોની અંદર જે રોષ છે, પરિવર્તનની લહેર દેખાઈ રહી છે અને જે પણ વ્યક્તિ ચૂંટાઈને આવશે એ મારી આશા છે કે વકીલોના હિતમાં કામગીરી કરશે અને હું પણ એ જ વચન આપું છું કે હું પણ વકીલોના હિતની અંદર કામગીરી કરવા માગું છું, જેથી તમારો એક કિંમતી મત અને સહકાર મને આપો અને વિજયી બનાવો। મારું નામ વિજય ઠાકોર છે અને મેં બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મેનેજિંગ કમિટીની પોસ્ટ ઉપર મેં મારી ઉમેદવારી નોંધાવેલ છે। આજે ઇલેક્શનનો છેલ્લો દિવસ છે અને આજે ભારી સંખ્યામાં તમે જોઈ શકો છો કે બહુ બધા વકીલો છે। લગભગ 2500ની આજુબાજુ તો મતદાન થઈ ગયું છે અને તમામ વકીલોમાં ઉત્સાહ બી જોવા મળેલ છે અને દરેક વકીલો છે ને પોતપોતાના મતદાનથી દરેક વ્યક્તિને છે ને દરેક વકીલને સારા છે ને નેતા બનાવશે અને વોટ કરશે અને જીતાડશે અને જંગી બહુમતીથી જીતાડશે દરેક વકીલ। અને જો મને વોટ આપવામાં આવશે અને તો હું તમામ વકીલ મિત્રોને સારા કામો કરીશ અને એમની સાથે હું તત્પર ઊભો રહીશ અને એમની મદદરૂપ જે પણ થતું હશે હું તૈયારી કરીશ અને હંમેશા એ લોકોની મદદ હું કરીશ। મારું નામ વિજય ઠાકોર અને મેં બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મેનેજિંગ કમિટીની પોસ્ટ ઉપર મેં મારી ઉમેદવારી નોંધાવેલ છે અને મારો સિરિયલ નંબર 17 છે। તો તમામ વકીલ મિત્રો પાસે હું એવી આશા રાખું છું કે મને તમારો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવશો, એવી આશા। થેન્ક યુ વેરી મચ। આ દેશમાં મતદાનનું મહત્વ કોઈ સમજે કે ન સમજે, પણ વકીલો કે જે એજ્યુકેટેડ શિક્ષિત છે એમનો જે ઉત્સાહ છે, બેન વકીલોનો જે ઉત્સાહ છે, એ જોઈને લાગે છે કે લોકશાહી મજબૂત થઈ રહી છે। વકીલો હંમેશા મત આપે છે ત્યારે બહુ જ વિચારીને મત આપે છે। વકીલ જ્યારે બીજા માટે લડતા હોય અને વકીલો માટે લડનાર જે ચૂંટવાના છે એના માટે વકીલો ઘણા બધા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને મત આપે છે। વકીલો માટે સારું થાય, સેમિનાર યોજાય, કાર્યક્રમો થાય, જુનિયર વકીલોને કંઈક સ્ટાઇપન્ડ મળે, આવી કોઈ વ્યવસ્થા માટે આગ્રહ કરવો જોઈએ અને બાર કાઉન્સિલ પાસેથી મદદ લેવી જોઈએ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી મદદ લેવી જોઈએ અને ઘણું બધું થઈ શકે। નવા કાયદા આવ્યા હોય તો એની બુક્સ પહોંચાડવી જોઈએ, વકીલોને મળવી જોઈએ, જુનિયર વકીલોને ખાસ મળવી જોઈએ। ઘણા બધા કામો છે અને મને આશા છે કે જે નવા ચૂંટાઈને આવશે એ ખૂબ સારું કામ કરશે। ધન્યવાદ।